નમસ્કાર સૌને. આજના આપણા આ ઊંડાણપૂર્વક અભ્યાસ સત્રમાં હું તમામ શ્રોતાઓનું સ્વાગત કરું છું. આ સત્ર ખાસ કરીને BCA, IT અને કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. હા, અને આજનો આપણો વિષય ખરેખર ખૂબ જ પાયાનો છે. આપણે પાયથોનમાં યુનિટ 3 એટલે કે ફંક્શન્સ અને ફાઇલ હેન્ડલિંગ વિશે વિગતવાર વાત કરવાના છીએ. બિલકુલ. આપણો મુખ્ય ઉદ્દેશ આ તમામ શૈક્ષણિક મુદ્દાઓને પરીક્ષાના દૃષ્ટિકોણથી સંપૂર્ણપણે સમજવાનો છે. એટલે કે માત્ર થિયરી નહીં, પણ પ્રેક્ટિકલ લોજિક પણ. સાચી વાત છે. પ્રોફેસર તરીકે હું કહી શકું કે જવાબોમાં કઈ ચોક્કસ ટેકનિકલ વિગતો હોવી જોઈએ તે જાણવું વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂરી છે. તો શરૂઆત કરીએ પાયથોનમાં ફંક્શન્સથી. તો ફંક્શનની વ્યાખ્યા જોઈએ તો તે કોડનો એક નામબદ્ધ બ્લોક છે. આ બ્લોક કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ડિઝાઇન થયેલો હોય છે. અને તેનો સૌથી મોટો ફાયદો છે કોડનો પુનઃઉપયોગ એટલે કે રીયુઝેબિલિટી. કોડ વારંવાર લખવાને બદલે એક જ વાર લખીને તેને માત્ર કોલ કરી શકાય છે અને વાંચન ક્ષમતા પણ વધે છે. કરીએ તો સૂચનાઓ મેમરીમાં એક જ વાર સ્ટોર થાય છે. અહીં એક મોટો એક્ઝામ પોઈન્ટ આવે છે જે અવાજમાં ભાર આપીને નોંધવા જેવો છે. પરીક્ષામાં લખવું જ પડે કે ફંક્શન્સ મોડ્યુલર પ્રોગ્રામિંગના પાયાના એકમો છે અને તે કોડનું રિડન્ડન્સી ઘટાડે છે. અને વાસ્તવિક દુનિયા સાથે સરખાવીએ તો આપણે જ્યુસર મશીનનું ઉદાહરણ લઈ શકીએ. દર વખતે જ્યુસ પીવો હોય ત્યારે નવું મશીન બનાવવાની જરૂર નથી હોતી. એક્ઝેક્ટલી. મશીન તૈયાર છે, માત્ર ફ્રૂટ ઇનપુટ તરીકે નાખો અને જ્યુસ આઉટપુટ તરીકે મેળવો. જો આને આકૃતિ સ્વરૂપે સમજાવવું હોય તો એક લોજિક પ્રોસેસિંગ મશીન ધારી લો. ડાબી બાજુથી રો ડેટા ઇનપુટ તરીકે મશીનમાં જાય છે. બરાબર. પછી વચ્ચે ટાસ્ક પ્રોસેસર પોતાનું કાર્ય કરે છે અને જમણી બાજુથી એક ફિનિશ્ડ રિઝલ્ટ ચમકતા સ્ટાર સ્વરૂપે બહાર આવે છે. હવે પાયથોનમાં આ ફંક્શન વ્યાખ્યાયિત કેવી રીતે કરવું તેની વાત કરીએ. આની શરૂઆત DEF એટલે કે ડેફ કીવર્ડથી થાય છે. હા, અને નામકરણના નિયમો સામાન્ય ચલો જેવા જ છે. એટલે કે લોઅર કેસ અને સ્પેસની જગ્યાએ અંડરસ્કોર વાપરી શકાય. સિન્ટેક્સની વાત કરીએ તો નામ પછી કૌંસ અને કોલન લગાવવામાં આવે છે. પણ અહીં ઇન્ડેન્ટેશન ખૂબ જ અગત્યનું છે. કોડ જમણી બાજુ ઇન્ડેન્ટ હોવું ફરજિયાત છે. બિલકુલ. અને આ જ આપણો બીજો એક્ઝામ પોઈન્ટ છે. ડેફ બ્લોકની અંદર યોગ્ય ઇન્ડેન્ટેશન ન આપવાથી પ્રોગ્રામમાં તરત જ ઇન્ડેન્ટેશન એરર આવે છે. આ તો જાણે કુકબુકમાં રેસીપી લખવા સમાન છે. ખાવાનું હજુ બન્યું નથી, માત્ર સૂચનાઓ લખાઈ છે. સાચી વાત. પરીક્ષામાં આકૃતિ દોરવી હોય તો ટેબ્લેટ સ્ક્રીન પર ચમકતા ભૂરા અક્ષરોમાં ડેફનું સિન્ટેક્સ અને તે મેમરીમાં સેવ થતું હોય તેવું દર્શાવી શકાય. રેસીપી લખાઈ ગઈ, પણ હવે તેને અમલમાં કેવી રીતે મૂકવી? ફંક્શન માત્ર વ્યાખ્યાયિત કરવાથી ચાલતું નથી. સાચું. તેને એક્ઝિક્યુટ કરવા માટે તેનું નામ અને કૌંસ વડે કોલ કરવું પડે છે. હા, કોલ થતાં જ પ્રોગ્રામનો કંટ્રોલ ફ્લો ફંક્શન પર જમ્પ કરે છે, અંદરનો કોડ રન કરે છે અને પાછો ફરે છે. અહીં એક્ઝામ પોઈન્ટ એ છે કે જો ફંક્શનને બહારથી ડેટાની જરૂર હોય તો આર્ગ્યુમેન્ટ્સ કૌંસની અંદર પાસ કરવામાં આવે છે. આ કોઈ ફોનમાં કોન્ટેક્ટ સેવ કરવા અને વાત કરવા માટે કોલ બટન દબાવવા જેવી પ્રક્રિયા છે. સેવ કરવું એ વ્યાખ્યાયિત કરવું છે અને કોલ બટન દબાવવું એ કોલિંગ છે. ડાયાગ્રામની વાત કરીએ તો કોઈ વ્યક્તિ રન ટાસ્ક બટન દબાવે અને લેસર બીમ દ્વારા ટાસ્ક કમ્પ્લીટ સિગ્નલ મળે તેવું વર્ણન કરી શકાય. તો ચાલો હવે આર્ગ્યુમેન્ટ્સ એટલે કે ફંક્શનમાં અપાતી માહિતી વિશે થોડું ઊંડાણમાં સમજીએ. આના 3 પ્રકાર છે. પહેલું છે રિક્વાયર્ડ આર્ગ્યુમેન્ટ્સ, જે ચોક્કસ ક્રમમાં જ આપવી પડે. બીજું છે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ્સ. હા, જેમાં નેમ ઇઝ ઇક્વલ ટુ ગેસ્ટ જેવી બેકઅપ વેલ્યુ હોય. જો કોઈ વેલ્યુ ન આપે તો ડિફોલ્ટ વેલ્યુ વપરાય. અને ત્રીજું છે કીવર્ડ આર્ગ્યુમેન્ટ્સ, જેમાં નામ સાથે ડેટા અપાય છે. અહીં એક્ઝામ પોઈન્ટ પર ખાસ ભાર મૂકવો રહ્યો. અસંખ્ય આર્ગ્યુમેન્ટ્સ માટે સિંગલ સ્ટાર આર્ગ્સ વપરાય છે. અને કીવર્ડ આર્ગ્યુમેન્ટ્સના સમૂહ માટે ડબલ સ્ટાર ક્વાર્ગ્સનો ઉપયોગ થાય છે. આ એક બહુ જ પ્રચલિત એક્ઝામ પ્રશ્ન છે. બરાબર. આ વોશિંગ મશીનના સેટિંગ્સ જેવું છે. મશીનમાં હોટ વોટર કે ક્વિક સાયકલ સિલેક્ટ કરીએ તે આર્ગ્યુમેન્ટ્સ છે. આકૃતિમાં ફંક્શન ઇનપુટ માટે 3 અલગ અલગ સ્લોટ્સ દર્શાવી શકાય. હવે કામ પૂરું થયા પછી પરિણામ પાછું મોકલવા રિટર્ન સ્ટેટમેન્ટ આવે છે. આ ફંક્શનનો એક્ઝિટ પોઈન્ટ છે. હા, આ સ્ટેટમેન્ટ આવતા જ ફંક્શન તરત જ અટકી જાય છે અને જે પરિણામ આવે તેને કોઈ ચલ
કે વેરિયેબલમાં સ્ટોર કરી શકાય છે. નોંધવા જેવો એક્ઝામ પોઈન્ટ એ છે કે જો કોઈ રિટર્ન સ્પષ્ટ ન કર્યું હોય તો પાયથોન બાય ડિફોલ્ટ નન એટલે કે NONE રિટર્ન કરે છે. આને સમજવું બહુ સરળ છે. પિઝા ઓર્ડર કર્યા પછી કુરિયર બોય પિઝા રિટર્ન કરે એવું જ આ લોજિક છે. રોબોટ કુરિયર એક્ઝિટ દરવાજામાંથી બહાર આવીને રિઝલ્ટ 42નું બોક્સ આપે તેવી આકૃતિ આ કોન્સેપ્ટને એકદમ સ્પષ્ટ કરી દે છે. હવે ગ્લોબલ અને લોકલ ચલો વચ્ચેનો તફાવત જોઈએ. લોકલ ચલ ફંક્શનની અંદર હોય છે અને તે કામચલાઉ છે. જ્યારે ગ્લોબલ ચલ બહારના હોય છે અને આખા પ્રોગ્રામ માટે ઉપલબ્ધ હોય છે. ફંક્શનમાં રહીને ગ્લોબલ વેલ્યુ બદલવા ગ્લોબલ કીવર્ડ જરૂરી છે. અને એક્ઝામ પોઈન્ટ એ છે કે લોકલ વેરિયેબલને તેની બહાર એક્સેસ કરવાનો પ્રયાસ કરવાથી નેમ એરર આવે છે. આ તફાવત ઘરની ચાવીઓ વિરુદ્ધ સૂર્યના પ્રકાશ જેવો છે. ઘરની ચાવી લોકલ છે અને સૂર્યનો પ્રકાશ આખા જગત માટે ગ્લોબલ છે. ડાયાગ્રામમાં બબલની અંદર છુપાયેલું ફંક્શન સ્કોપ અને ખુલ્લા આકાશમાં દેખાતું ગ્લોબલ સ્કોપ સમજાવી શકાય. હવે વાત કરીએ લેમ્ડા ફંક્શન્સની. આ બહુ જ રસપ્રદ લોજિક છે. બિલકુલ. આને એનોનિમસ ફંક્શન્સ પણ કહેવાય છે. આ ડેફની જગ્યાએ લેમ્ડા કીવર્ડથી બને છે. તેને કોઈ નામ હોતું નથી અને તે માત્ર એક જ લીટીનો એટલે કે સિંગલ એક્સપ્રેશન કોડ હોય છે. પરીક્ષા માટે એક્ઝામ પોઈન્ટ એ છે કે મેપ અથવા ફિલ્ટર જેવા હાયર ઓર્ડર ફંક્શન્સમાં કામચલાઉ ઉપયોગ માટે અશ્રેષ્ઠ છે. આ આખી મોટી નોટબુકમાં લખવાને બદલે એક પોસ્ટ-ઇટ નોટ પર ઝડપી નોંધ લખીને વાપરવા જેવું છે. હાથમાં પકડેલા પારદર્શક ગ્લાસ ફોન પર લેમ્ડા x:x ઇન્ટુ x લખેલું હોય તેવો ડાયાગ્રામ આનો સિંગલ યુઝ દર્શાવે છે. તમે મેપ ફંક્શનનો ઉલ્લેખ કર્યો તો તેના પર જઈએ. તે લિસ્ટના દરેક એલિમેન્ટ પર ચોક્કસ ફંક્શન લાગુ પાડીને ટ્રાન્સફોર્મેશન કરે છે. હા, અને એક્ઝામ પોઈન્ટ એ છે કે આ સીધું લિસ્ટ નથી આપતું, પણ એક મેપ ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. પરિણામ જોવા તેને લિસ્ટમાં કન્વર્ટ કરવું પડે છે. આ ટ્રાન્સલેશન સર્વિસ જેવું છે જે દરેક અંગ્રેજી શબ્દનું સ્પેનિશમાં ભાષાંતર કરી દે છે. આકૃતિમાં કન્વેયર બેલ્ટ પર ભૂખરા રંગના દડા મશીનમાંથી પસાર થઈને ભૂરા રંગના બને છે તેવું બતાવી શકાય. પછી આવે છે ફિલ્ટર ફંક્શન. તે માત્ર ચોક્કસ શરત પૂરી કરતા એલિમેન્ટ્સને જ પસંદ કરીને નવું લિસ્ટ બનાવે છે. અહીં એક્ઝામ પોઈન્ટ તરીકે યાદ રાખવું કે ફિલ્ટરની અંદર વપરાતું ફંક્શન ફરજિયાત બુલિયન એટલે કે ટ્રુ અથવા ફોલ્સ રિટર્ન કરતું હોવું જોઈએ. રેતીમાંથી કાંકરા અલગ કરતી ચારણી કે ગરણી સમાન આ પ્રક્રિયા છે. ટ્રુ હોય તે રહે અને ફોલ્સ હોય તે ફેંકાઈ જાય. એક મશીન જે નંબરોને ચાળીને બેકી અંકો રાખે છે અને એકી અંકો ફેંકી દે છે. હવે અંતે વાત કરીએ રિડ્યુસ ફંક્શનની. રિડ્યુસ બહુવિધ વેલ્યુઝને ઘટાડીને એક અંતિમ પરિણામ એટલે કે સિંગલ ક્યુમ્યુલેટિવ રિઝલ્ટ આપે છે. અને આ વાપરવા માટે ફ્રોમ ફંક્ટૂલ્સ ઇમ્પોર્ટ રિડ્યુસ કરવું ફરજિયાત છે. આ એક્ઝામ માટે અગત્યનું છે. આ કચરાપેટીના કમ્પેક્ટર જેવું છે જે ઘણા ભાગોને જોડીને એક બ્લોક બનાવે. પ્રેસ મશીન 1 2 3 4 અને 5 અંકોને દબાવીને એક બ્લોક સમ 15 બનાવે તેવી આકૃતિ. ચાલો આ પ્રથમ વિભાગનો એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. ચોક્કસ. ફંક્શન્સ મોડ્યુલર એપ્રોચ આપે છે. તે ડેફથી બને છે, રિટર્નથી ડેટા આપે છે અને લેમ્ડા મેપ ફિલ્ટરથી ડેટા પ્રોસેસિંગ થાય છે. બરાબર. હવે કોડને અને ડેટાને કાયમી સાચવવાની વાત આવે છે એટલે કે પાયથોનમાં ફાઇલ હેન્ડલિંગ. પાયથોનમાં ફાઇલ હેન્ડલિંગ એટલે કોડ દ્વારા ફાઇલો બનાવવા, વાંચવા, સુધારવા અને ડિલીટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા. આ રેમના હંગામી ડેટાને હાર્ડ ડિસ્કમાં કાયમી ધોરણે સેવ કરે છે. આના 3 સ્ટેપ છે: ફાઇલ ઓપન, પ્રોસેસ અને ક્લોઝ. અહીં સૌથી મોટો એક્ઝામ પોઈન્ટ છે ડેટા પર્સિસ્ટન્સ. સોફ્ટવેર એપ્લિકેશનમાં ડેટાને કાયમ માટે સાચવવા અત્યંત આવશ્યક છે. આ આપણી ઓફિસના ફિઝિકલ ફાઇલિંગ કેબિનેટ જેવું છે. ખાનું ખોલો, કાગળ મૂકો અને બંધ કરો. ડાયાગ્રામમાં રેમમાંથી ડેટા પાયથોન સાપ દ્વારા પસાર થઈને હાર્ડ ડ્રાઈવના પરમેનન્ટ સ્ટોરેજમાં જતો હોય તેવો ડેટા બ્રિજ સમજાવી શકાય. હવે ફાઇલ ઓપનિંગ મોડ્સ વિશે જાણીએ. આર મોડ માત્ર વાંચવા માટે છે. ડબલ્યુ મોડ લખવા અથવા નવેસરથી ઓવરરાઇટ કરવા માટે. એ મોડ અપેન્ડ માટે છે, જે અંતમાં નવો ડેટા ઉમેરે છે. અને પ્લસ મોડ બંને કામ એકસાથે કરવા માટે છે. અહીં એક ડેન્જર એક્ઝામ પોઈન્ટ આવે છે.
ડબલ્યુ મોડનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું પડે છે. હા, કારણ કે તે અગાઉના તમામ ડેટાને પૂરેપૂરો ભૂંસી નાખે છે. આ દરવાજા પર લાગેલા બોર્ડ જેવું છે. આર એટલે માત્ર જોઈ શકો, ડબલ્યુ એટલે જૂનું ભૂસી નવું સજાવવું, અને એ એટલે જૂનામાં નવું ઉમેરવું. કંટ્રોલ પેનલ પર ડબલ્યુ મોડની સ્વિચ પાસે ડેન્જર સાઇન દર્શાવતો ડાયાગ્રામ પરીક્ષામાં બહુ સારી છાપ છોડે છે. ફાઇલમાંથી ડેટા વાંચવા માટે રીડ મેથડ આખી ફાઇલ એકસાથે વાંચે છે. રીડ લાઇન માત્ર એક જ લાઇન વાંચે છે. અને રીડ લાઇન્સ તમામ લાઇનોનું લિસ્ટ બનાવે છે. એક્ઝામ પોઈન્ટ એ છે કે ચોક્કસ અક્ષરો વાંચવા માટે રીડ કોન્સમાં એનનો ઉપયોગ થાય છે. આ પુસ્તક વાંચવા સમાન છે. આખું પુસ્તક એકસાથે વાંચવું કે પછી એક એક વાક્ય? આકૃતિમાં ડેટા સ્કેનર આખું પેજ કાઢે છે, જ્યારે બીજું મશીન કાગળની લાઇન બાય લાઇન પટ્ટીઓ કાપે છે તેવું વર્ણન કરી શકાય. લખવા માટે રાઇટ અને રાઇટ લાઇન્સ મેથડ્સ છે. જો ફાઇલ ન હોય તો ડબલ્યુ અને એ મોડ નવી ફાઇલ જાતે જ બનાવી લે છે. અહીં એક્ઝામ પોઈન્ટ એ છે કે રાઇટ મેથડ જાતે નવી લાઇન પર જતી નથી. નવી લાઇન પર જવા માટે તમારે જાતે \n ઉમેરવું પડે છે. આ બ્લેકબોર્ડ પર ડિજિટલ પેનથી લખવા જેવું છે. જાતે નીચેની લાઇનમાં ઉતરવું પડે. ડેટા એન્ટ્રી ફોલ્ડરમાં સેવ થઈને નવી ફાઇલ બનાવે છે. લખતી અને વાંચતી વખતે કર્સર ક્યાં છે તે જાણવા ફાઇલ પોઇન્ટરનો કોન્સેપ્ટ આવે છે. ટેલ મેથડ હાલનું સ્થાન જણાવે છે. અને સીક મેથડ આ પોઇન્ટરને ચોક્કસ સ્થાને ખસેડે છે. એક્ઝામ પોઈન્ટ ખાસ નોંધો. લખ્યા પછી પોઇન્ટર ફાઇલના અંતમાં હોય છે. લખેલું પાછું વાંચવા માટે સીક 0નો ઉપયોગ કરીને શરૂઆતમાં આવવું પડે છે. આ જૂના વાઇનાઇલ રેકોર્ડ પ્લેયરની સોય જેવું છે. ટેપ પર કર્સર પોઝિશન 45 પર હોય તો જમ્પ ટુ 0 બટનથી પાછું શરૂઆતમાં લાવવું પડે. અને છેલ્લે સૌથી અગત્યનું, ફાઇલ બંધ કરવી. ક્લોઝ મેથડ પ્રોગ્રામ અને ફાઇલનું કનેક્શન તોડે છે. હા, આ રિસોર્સ મેનેજમેન્ટ અને ડેટાની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. બેસ્ટ પ્રેક્ટિસ તરીકે વિથ ઓપન સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ, કારણ કે તે ભૂલ આવે તો પણ ફાઇલને આપમેળે સુરક્ષિત રીતે બંધ કરે છે. પાણીનો નળ વાપર્યા પછી બંધ કરવા જેવી આ બેઝિક સેફટી છે. ડેટાની ફાઇલને મોટી બેંકની તિજોરીમાં લોક કરવાની આકૃતિ આ કોન્સેપ્ટને સાર્થક કરે છે. ચાલો, ફાઇલ હેન્ડલિંગના મોડ્સ અને મેથડ્સનું એકદમ ટૂંકું શૈક્ષણિક રીકેપ કરી લઈએ. હા, ઓપન કરો, ડેટા પર રીડ, રાઇટ કે એપેન્ડ પ્રક્રિયા કરો અને પછી સુરક્ષિત રીતે ક્લોઝ કરો. પોઇન્ટર માટે સીક અને ટેલ વાપરો. હવે આપણે કેટલાક પ્રેક્ટિકલ પ્રોગ્રામ્સ જોઈએ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. પહેલો છે વર્ડ કાઉન્ટ પ્રોગ્રામ. આનો કોન્સેપ્ટ બહુ જ ક્લિયર છે. ફાઇલ ખોલો, રીડથી આખો ડેટા સ્ટ્રિંગમાં લો, ત્યારબાદ સ્પ્લિટ વડે સ્પેસના આધારે શબ્દોનું લિસ્ટ બનાવો. અને અંતમાં લેન્ડ ફંક્શનથી કુલ ગણતરી કરો. પરીક્ષામાં એક્ઝામ પોઈન્ટ એ છે કે માત્ર શબ્દો જ નહીં, અક્ષરો, લાઈનો અથવા સ્વરો એટલે કે વોવેલ્સની ગણતરી પણ પૂછાઈ શકે છે. આ બેંકની નોટ ગણવાના મશીન જેવું કામ કરે છે. કોઈ મોટો પ્રોજેક્ટ રિપોર્ટ મશીનમાં જાય, નાના બ્લોક્સમાં વહેંચાય અને ટોટલ વર્ડ્સ બતાવે. બીજો પ્રોગ્રામ છે ફાઇલ કોપી પ્રોગ્રામ. આમાં બે ફાઇલ સાથે કામ કરવાનું હોય છે, સોર્સ અને ડેસ્ટિનેશન. સ્ટેપ 1 સોર્સ ફાઇલને આર મોડમાં વાંચવી અને સ્ટેપ 2 ડેસ્ટિનેશન ફાઇલને ડબલ્યુ મોડમાં લખવી, એટલે ડુપ્લિકેટ બની જાય. અહીં એક્ઝામ પોઈન્ટ એ છે કે ડેટા કરપ્શન ટાળવા કામ પૂરું થયા પછી બંને ફાઇલોને ક્લોઝ કરવી ફરજિયાત છે. આ બિલકુલ ફોટોકોપી કે ઝેરોક્સ મશીન જેવું છે. સર્વરમાંથી ડેટા પાઇપલાઇન દ્વારા ઓરિજિનલમાંથી બેકઅપ ફાઇલમાં જાય છે. અને આ સાથે પ્રોગ્રામ્સના લોજિકનું ઝડપી પુનરાવર્તન પૂરું થાય છે. આ બધું જોયા પછી ફાઇલ હેન્ડલિંગના ફાયદાઓ સ્પષ્ટ કરવા પડે. પહેલો અને સૌથી મોટો ફાયદો કાયમી ડેટા સ્ટોરેજ. ડેટા હાર્ડ ડિસ્કમાં વર્ષો સુધી સચવાઈ રહે છે. પરીક્ષામાં એક્ઝામ પોઈન્ટ તરીકે આ પ્રક્રિયાને ડેટા પરસિસ્ટન્સ લખવું. આ ડાયરીમાં શાહીથી લખેલા લખાણ સમાન છે. જૂના કોમ્પ્યુટરમાંથી ડેટા નીકળીને એક મજબૂત સ્ટોરેજ વોલ્ટ કે ટાઈમ કેપ્સ્યુલમાં જમા થાય છે. બીજો ફાયદો છે ડેટા શેરિંગની સરળતા. પાયથોનથી બનેલી ફાઇલ નોટપેડ, એક્સેલ કે ઈમેલ મારફતે અન્ય ડિવાઇસમાં સરળતાથી ખોલી શકાય છે. અહીં એક્ઝામ પોઈન્ટ એ છે કે અલગ અલગ સોફ્ટવેર વચ્ચે વાતચીત કરવા માટેનું આ મુખ્ય માધ્યમ છે, જેને ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન કહેવાય છે. આ USB પેનડ્રાઈવ જેવું છે. એક જગ્યાએ સેવ કરો અને બીજી જગ્યાએ વાપરો.
ચમકતી પાંખોવાળી ફાઇલો કોમ્પ્યુટર, ટેબ્લેટ અને મોબાઈલ વચ્ચે શેર થતી હોય તેવું ગ્લોબલ ડેટા એક્સચેન્જ. ત્રીજો ફાયદો એ છે કે તે વિશાળ ડેટાને સપોર્ટ કરે છે. RAM કરતાં મોટી સાઇઝની ફાઇલોને પણ નાના બ્લોક્સ કે ચંક્સમાં વાંચી શકાય છે. એક્ઝામ પોઈન્ટ તરીકે બિગ ડેટા અને મોટા ડેટાબેઝ હેન્ડલ કરવામાં આ અત્યંત કાર્યક્ષમ છે તે ઉલ્લેખ કરવો. આ નેટફ્લિક્સ પર મૂવી બફર થવા જેવું છે. આખું ડાઉનલોડ કર્યા વિના ચાલુ થઈ જવું. હેવી ડેટા ક્રેન રંગબેરંગી ડેટા બ્લોક્સના પહાડમાંથી નાના બ્લોક્સ પ્રોસેસરમાં મૂકે છે. અને ચોથો ફાયદો છે વાસ્તવિક દુનિયાની એપ્લિકેશન્સમાં ઉપયોગ. પ્રોફેશનલ સોફ્ટવેરમાં લોગ્સ, સેટિંગ્સ અને ડેટાબેઝ માટે આ વપરાય છે. પરીક્ષામાં વ્યાવહારિક જ્ઞાન દર્શાવવા માટે લોગ ફાઇલ્સ અને કોન્ફિગ્યુરેશન ફાઇલ્સના ઉદાહરણો એક્ઝામ પોઈન્ટ તરીકે અચૂક લખવા. આ હોસ્પિટલના મેડિકલ રેકોર્ડ જેવું છે. ગેમ એપની નીચે લોગ ફાઇલ્સ, યુઝર સેટિંગ્સ અને ડેટાબેઝના લેયર્સ દર્શાવતી આકૃતિ જેના પર બિલોરી કાચ રાખેલ હોય તે બતાવી શકાય. આ રીતે ફાઇલ હેન્ડલિંગના ફાયદાઓનું પણ અંતિમ ટૂંકું પુનરાવર્તન. આજના સત્રમાં આપણે ખરેખર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. સત્ર પૂર્ણ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો એક વિચાર કરવા જેવો મુદ્દો રજૂ કરવા માંગુ છું. જી ચોક્કસ. આજે આપણે એક કમ્પ્યુટર પર ફાઇલ હેન્ડલિંગ અને ફંક્શન્સની શક્તિ જોઈ. પરંતુ વિચારો, ભવિષ્યમાં જ્યારે તમામ ડેટા લોકલ ડિસ્કના બદલે ડિસેન્ટ્રલાઇઝ ક્લાઉડ નેટવર્ક પર સેવ થશે, ત્યારે આ બેઝિક ઓપન ફંક્શન અને ડેટા રીડિંગ પ્રક્રિયાઓ કેવી રીતે બદલાશે? આ બહુ જ મોટો પ્રશ્ન છે. શું પાયથનનું આ પાયાનું માળખું એ નવી દુનિયામાં પણ આવું જ રહેશે કે તેમાં કોઈ નવી ટેકનોલોજી ઉમેરાશે? આ મુદ્દા પર જાતે વિચાર કરજો. ટેકનોલોજી સતત બદલાતી રહે છે, પણ પાયાના સિદ્ધાંતો હંમેશા માર્ગદર્શન આપે છે. ખૂબ સરસ. તો આજના આ ઊંડાણપૂર્વક અભ્યાસ સત્રને આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. આશા છે કે આ માહિતી તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે. નમસ્કાર. નમસ્કાર અને આવનારી પરીક્ષાઓ માટે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.